ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં નગર સેવા સદનનું ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટમાં ₹37.71 કરોડની પુરાણ દર્શાવવામાં આવી છે, જ્યારે ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ થયો છે। ગત વર્ષે નગર સેવા સદન દ્વારા ₹206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટડોર વિસ્તારના વિકાસના કામોને ધ્યાને રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા આ બજેટમાં શાસક પક્ષે કોઈ મોટો બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી। નગર સેવા સદન દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડલ શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે। 235.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને 37.71 કરોડનું પુરાણવાળું બજેટ રજૂ કર્યું। આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સનું 2 મહિનામાં આપણે લોકાર્પણ કરીશું। મોડલ ફાયર સ્ટેશન 1 મહિનાની અંદર આપણે એનું પણ લોકાર્પણ કરીશું। આઇકોનિક રોડ 5 બત્તીથી સ્ટેશન રોડથી 5 બત્તી અને 5 બત્તીથી શક્તિનગર સુધી એ રોડનું પણ આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું। ટાઉન હોલ જે આપણો મંજૂર થયો છે એનું પણ 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું। મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પણ 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પણ ખાતમુહૂર્ત કરીશું। ભરૂચ શહેરમાં દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું। બીજું કે આપણું મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામનું આપણે આયોજન કર્યું છે અને શહેરમાં આંતરિક ગલીઓના કામ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે અને એ કામ પણ જલ્દીથી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ અને આજની આ સામાન્ય સભા અમે શાંતિથી પૂરી થઈ છે। આ તરફ વિપક્ષ કોંગ્રેસે ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટને ફરી રજૂ કરવામાં આવ્યા છે। સાથે જ ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી। ફાટક તળાવની જે નગરપાલિકાની જગ્યાની વાત હોય ત્યાં અદ્યતન શોપિંગ બનાવવાની વાત હતી, એ શોપિંગ પણ કોઈ ચર્ચા આજે પણ કરવામાં આવતી નથી। ત્યાં અમે પાર્કિંગની વાત કરી હતી, એ પાર્કિંગની પણ હજુ શરૂઆત એમણે કરી નથી। એટલે ઘણા બધા પ્રોજેક્ટો છે। તમે જોવો છો કે રાજીવ આવાસ યોજના, જેને નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવેલું છે, તમે બધા જ જાણો છો કે આવાસ યોજનાની શું હાલત છે। કોન્ટ્રાક્ટર દ્વારા કેટલો મોટો ભ્રષ્ટાચાર ત્યાં કરવામાં આવેલો છે, પણ એની ચર્ચા કરતા નથી। એટલે આજે પણ ત્યાં રાજીવ આવાસ યોજનાના અંદર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર જ્યાં રહે છે લોકો, એ રહેનાર લોકોની વ્યથા સાંભળે છે મીડિયાના મિત્રોના સમાચાર ન્યૂઝથી, તો પણ એમનું પેટનું પાણી હલતું નથી। આ જાડી ચામડીના શાસકોને, ભરૂચની શહેરની પ્રજાને વિનંતી કરીએ છીએ કે આટલું લાંબુ શાસન તમે એમને આપેલું છે અને ભ્રષ્ટાચારથી લઈને ખત બદલી આ નગરપાલિકાને હવે ખસેડવાનો સમય છે। હવે આવનારી સમયની ચૂંટણી છે, આવનારા દિવસોના અંદર ભરૂચ નગરની જનતા પોતે એમના કામની માપદંડથી એમનું કામ તમે માપો કે કેટલું કામ કરેલું છે। નાના પ્રશ્ન જે ડોર ટુ ડોરની સેવા હોય એ બધી આજે તમે જુઓ છો કે કેટલી બૂમાબૂમ છે। તળાવો, જે ઐતિહાસિક તળાવો છે, એ તળાવોની હાલત ભરૂચના અંદર જુઓ કે કેટલી આજે બદતર થઈ ગઈ છે। એ તળાવો તમે જુઓ, ઐતિહાસિક તળાવો હતા એક સમયના અંદર, એ તળાવો આજે ખાળકુવા સમાન બની ગયા છે, એવી હાલત છે। એટલે ઘણા બધા પ્રશ્ન છે। પ્રશ્નને લઈને આવનારા દિવસોના અંદર પ્રજાની વચ્ચે પણ જઈશું। પ્રજાને પણ વિનંતી છે કે આ ભ્રષ્ટાચારી શાસનને હવે ખસેડવાનો સમય આવી ગયો છે। ડોર ટુ ડોરની પરિસ્થિતિ 1 મહિનાથી એટલી ખરાબ છે કે લોકો એવી ફરિયાદ કરે છે કે 5 દિવસથી નથી આવ્યું, કોઈ ફરિયાદ કરે છે 8 દિવસથી નથી આવતું। એના માટે અમે એમના જે સુપરવાઇઝરો છે એમને આજીજી કરીને બોલાવીએ, ત્યારે ગાડી આવે તો ગાડીમાં
બેટરી નથી હોતી, તો ગાડીને બંધ થઈ જાય તો ધક્કા મારીને હટાવવી પડે. ડ્રાઈવર પાસે મોબાઈલ નથી, નવા ડ્રાઈવરો મૂકેલા છે તો એમને સોસાયટીઓ ક્યાં આવેલી છે, સોસાયટીઓમાં કેટલી ગલીઓ છે તે પૂરી માહિતી નથી. એટલે આ ડોર ટુ ડોર બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયેલી છે અને લોકવાયકા એવી ચાલી રહેલી છે કે નગરપાલિકામાં જે ડોર ટુ ડોરની એજન્સીના માલિક છે એ કોઈ ભાજપના મોટા માથાના મળેલા છે, એટલે આ લોકોથી તેમના ઉપર પ્રેશર થતું નથી. બાકી ખરી રીતે જોવા જાય તો જેટલી ફરિયાદો આવે એટલી ફરિયાદોને ધ્યાનમાં લઈને પેનલ્ટીના રૂપે એમના પૈસા કાપવા જોઈએ, પણ આ પરિસ્થિતિ થતી નથી અને વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ એ બાબતે ધ્યાન આપતા નથી અને લોકો ત્રાહિમામ પુકારી રહેલા છે ડોર ટુ ડોરની સર્વિસ વિશે.